નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સુરતમાં માતા માટે લાલ બત્તી સમાન ઘટના બની છે, જેમાં માતાએ તેના બાળકને રાત્રે સ્તનપાન કરાવ્યું અને સવારે બાળક ઉઠ્યો જ નહીં। બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। અહીં તબીબે બાળકને મૃત જાહેર કર્યો છે। બાળકની ઉંમર 1 વર્ષની હતી। બાળકને કોઈ ગંભીર બીમારી પણ ન હતી। હાલમાં બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાવાયો છે। ખાસ કરીને માતાઓએ સ્તનપાન વેળાએ ધ્યાન રાખવું જોઈએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોસ્ટલ સ્ટેમ્પની પુસ્તિકા બહાર પાડી છે। આ 48 પાનાની પુસ્તિકામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર, હનુમાન, જટાયુ, ગણેશ, સબરી અને કેવટરાજ સહિત અનેક દેવતાઓની ટપાલ ટિકિટો છે। આ પુસ્તિકામાં 20 દેશો દ્વારા જારી કરાયેલી ટપાલ ટિકિટોનો પણ સમાવેશ થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અવિવાહિત છોકરીઓ પણ ગુજરાત ભથ્થાની હકદાર રહેશે। મળતી માહિતી મુજબ અલ્હાબાદ હાઈકોર્ટ અવિવાહિત છોકરીઓ માટે આ ચુકાદો આપ્યો છે। અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા મુજબ છોકરીઓએ કોઈ પણ ધર્મ કે જાતિની હોય અથવા તો ગમે તે ઉંમરની હોય, પણ દેશના ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પરિવારજનોએ તેને ગુજરાત ભથ્થું આપવું જ પડશે। ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે દેશની દીકરી માટે આ ચુકાદો આપ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।